करुण घेरी आओ ने गोपाल बोलो गोविंद बोलो हरि गोपाल बोलो गोविंद बोलो हरि गोपाल बोलो गोविंद बोलो हरि गोपाल बोलो राधा रमण हरि गोविंद बोलो राधा रमण हरि गोविंद बोलो राधा रमण हरि गोविंद बोलो वज्रांकुशध्वज सरो रुहलांछनाढ्यम् उत्तुंगरक्तविलसन् नखचक्रवाल ज्योत्स्नाभिराहत महत् हृदयान्धकार
नमस्ते स्त्रिशभाय सात्वताम् विदूरकाष्ठाय मुहुकुयोगिनाम् निरस्तसाम्यातिशयेन राधसा स्वधामनि ब्रह्मणि रंसते नमः। आदौ श्रीपुरुषोत्तमं पुरहरं श्रीनारदाख्यं मुनिं कृष्णं व्यासगुरुं शुकं तदनु विष्णुस्वामिनं द्राविडं तच्छिष्यं किल बिल्वमङ्गलमहं वन्दे महायोगिनं श्रीमद्वल्लभ नाम धाम च भजे स्मत्सम्प्रदायाधिपम् श्रीमदाचार्यचरणं शरणं सर्वदेहिनाम् अशेषदोषदहनं मस्तके राजतां नमः। निकुंज नायक यशोदोत्संग लालित नंद नंदन व्रजाधिप श्री मदन मोहन प्रभुना युगल चरणारविंद में दंडवत प्रणाम। अखंड भूमंडलाचार्य जगद्गुरु आचार्य वर्य श्री भागवत गूढ़ार्थ प्रकाशन परायण परम कृपालु एवं श्रीमद वल्लभाचार्य चरण श्री महाप्रभु जी ना चरणारविंद में दंडवत प्रणाम। परम दयाल पुष्टि मार्गना प्रचार प्रसारक प्रभुचरण श्रीमद विठ्ठलनाथ जी श्री गुसाई जी ना चरणों में धन्यवाद। तेमज रामनगरना युवा वैष्णवों द्वारा आयोजित आ सत्संग शिविर में उपस्थित धुतारपुरना बहार थी आवेला मर्यादी वैष्णव कीर्तनकारों
યુવાનો તેમજ વૈષ્ણવ બહેનો, આજે આપણે દુસ્સંગથી મુક્ત થવા માટે આ શિબિરમાં એકત્રિત થયા છીએ. દુસ્સંગ એવી વસ્તુ છે કે આપણી જે ઉર્ધ્વગતિ થતી હોય તેને રોકવાનું કામ કરે. નીતિશાસ્ત્રમાં એક ખૂબ જ સમજવા જેવું વાક્ય પિતા પુત્રને કહે છે. મતિ એટલે બુદ્ધિ. હે તાત, તાત શબ્દ સંસ્કૃતમાં પ્રથમ દ્રષ્ટિએ પિતાવાચક છે. તાત એટલે પિતા. પણ ક્યાંક ક્યાંક જ્યારે સમજાવવું હોય, તમારે વ્યવહારની ભાષામાં, સાદી ભાષામાં કે મારા બાપ માની જા કહીએ ને, આ આપણી ગામડાની ભાષા હોય ખાસ. એનો મતલબ કંઈ સાચે પિતા ન હોય, પણ એને સંબોધન એવો દે કે ભાઈ કોઈ રીતે માને. અહીં પણ શ્લોકમાં એ જ પ્રકાર છે. હે તાત છે દીકરો, પણ એને કહી રહ્યા છે માની જા ભાઈ. રીયતે હિ મતિસ્તાત, દીકરાને કહે છે પુત્ર, આપણાથી જે જ્ઞાનમાં સમજદારીમાં ઉતરતો વ્યક્તિ હોય, એની પાસે જ્ઞાન ન હોય, અજ્ઞાનની અને દુસ્સંગની વસ્તુ ભરેલી હોય, એની સાથે 15 દિવસ રહીને તમે જુઓ. આપણા વિચારોમાં, આપણા મનમાં, આપણી વાણીમાં, આપણા વ્યવહારમાં ફરક આવવા લાગે. તો હે તાત હીનૈહિ સહ સમાગમાત, જ્યારે આપણા જેવો જાણકાર ન હોય અને દુસ્સંગી હોય એની સાથે જો સમાગમ એટલે કે સાથે બેસવું થાય, મતિહિ, મતિ એટલે બુદ્ધિ, રીયતે, સારી અને સાચી બુદ્ધિ હોય ને એનું હરણ થઈ જાય. મહાભારતમાં પરીક્ષિતજીનો પ્રસંગ આવે છે. વિચાર કરો કે જે માતાના ગર્ભમાં હતા અને ત્યાં જ્યારે અશ્વત્થામાએ બ્રહ્માસ્ત્રનો વાર કર્યો, તે સમયે ભગવાને આડા બિરાજી જે કાંઈ તાપ અને જે આફત હતી તેમાંથી પરીક્ષિતને બચાવ્યો. તમે અમે જ્યારે થોડી બુદ્ધિ આવે ત્યારે બ્રહ્મ સંબંધ ગ્રહણ કરો, પછી જો સારો પાડોશ અને સારો ઘરનું વાતાવરણ મળે તો સેવા કરો અને કંઈક સેવાનો આનંદ પ્રાપ્ત કરી શકો. ત્યાં પરીક્ષિતની સ્થિતિ જુઓ કે માતાના ગર્ભમાં દર્શન દઈને પેલી રક્ષા કરનારા કોણ? સાક્ષાત
પરબ્રહ્મ ભગવાન કૃષ્ણ. એ પરીક્ષિતજી જ્યારે મહાભારતનું યુદ્ધ પૂર્ણ થઈને જ્યારે પોતે રાજા બનવાને સક્ષમ થયા અને એમને રાજગાદી ઉપર બેસાડવામાં આવ્યા. ઇતિહાસ એમ બતાડે છે મગધના રાજા જરાસંધને જ્યારે ભીમે હરાવ્યા ત્યારે ભીમ બહુ પ્રસન્ન થઈને કહ્યું કે ભાઈ આનો મુકુટ લાવો, એ હું મારા પાસે રાખીશ. અને એ મુકુટ ધનનો જે ખજાનો રાખવાનો સ્થાનો ત્યાં મૂકેલો હતો. પરીક્ષિતજી જ્યારે રાજા બની પછી નજર કરવા ગયા તો અત્યંત ગમ્યો મુકુટ. એ લઈને માથે પહેર્યું અને પછી કે ચલો હવે શિકાર કરવા જઈએ. વિચાર કરો, કોકનો પહેરેલો મુકુટ અને એ મહાપાપી એવા જરાસંધના માથે પહેરેલો મુકુટ, જળ વસ્તુ, એ જ્યારે પરીક્ષિતજી કે જેમને જન્મથી ભગવાનના દર્શન થયા હોય એમણે માથે ધારણ કર્યો અને બુદ્ધિ ભ્રષ્ટ થઈ, બુદ્ધિ બગડી. ઋષિ બેઠા હતા સમાધિમાં અને રાજા ત્યાં ગયા તો તરત પેલી બુદ્ધિ શું આવી ખબર છે કે ઊભા થઈને મને પાણી અને વ્યવહાર ન કરવો પડે એટલે આ ઢોંગ કરીને આંખ બંધ કરીને બેઠા છે. અને ક્રોધ કરીને એક મરેલો સરપ પડ્યો હતો એ લઈને એમના ગલામાં પહેરાવી દીધો. વિચાર કરો કે કોઈ અત્યંત દુસ્સંગી, પાપી કે રાક્ષસી વૃત્તિનો હોય તેની પહેરેલી વસ્તુ પહેરો, તે વસ્તુ જો આટલી અસર કરે તો દુસ્સંગી સાથે જો કાયમી બેસો તો તમારી શું હાલત કરે વિચાર કરો. તો હીયતે હિ મતિસ્તાત હીનૈહિ સહ સમાગમાત. ક્યારે પણ દુસ્સંગી સાથે બેસો તો આપણી મતિ હણાઈ જ જવાની છે. સમયશ્ચ સમતામેતિ, અને સમાન વિચારવાળો સાદો વ્યક્તિ હોય તો એની સાથે લગાતાર બેસો તો આપણી બુદ્ધિ સાદી થાય. વિશિષ્ટૈશ્ચ વિશિષ્ટતામ, અને જ્યારે કોઈ ભગવદી કે ખૂબ સત્સંગી હોય એની સાથે બેસો તો આપણી બુદ્ધિ, આપણા વિચારો, આપણો વ્યવહાર બધું ઉચ્ચ થતું જાય. પ્રિયજનો, શિબિર, સત્સંગ આદિ રાખવા પાછળનું મૂળ ધ્યેય એ જ હોય છે કે દુસ્સંગ છૂટે અને સત્સંગ લાગે. સત્સંગાન મુક્ત દુસ્સંગો,
સત્સંગ થવું અને દુસ્સંગથી મુક્તિ થવી એ પુષ્ટિ માર્ગી વૈષ્ણવ માટે અત્યંત જરૂરી છે. સત્સંગની કમી તેના 2-3 લક્ષણો તમને ખાલી બતાડું. એ લક્ષણો જો આપણા વ્યવહારમાં દેખાય તરત સમજી લેવું કે અમારે સત્સંગની કમી છે. પહેલો લક્ષણ, કોઈ પણ વ્યક્તિ સામું મળે ને એટલે તરત એના દોષ દેખાવાના ચાલુ થાય. આ વ્યવહાર જો આપણા વાણી દ્વારા કે વિચારોમાં આવવા લાગે, જો આ તો આવો ને આ આવો ને આ આવો, પરદોષના સતત દર્શન થતા રહે, આવો વ્યવહાર જ્યારે આપણે અંદર ચાલે અથવા તો વાણી દ્વારા બહાર આવે, સમજવાનું કે આપણે ભલે કોઈની સાથે બેસીએ છીએ કે નથી બેસતા, દુસ્સંગની અસર છે. તો જ એક જ દ્રષ્ટિ થાય કે બસ બીજાના દોષ જુઓ, બીજી વાત નહીં. બીજો લક્ષણ, આપત્તિ આવીને પડે, સમસ્યા જો બધા ઉપર આવે છે, તમે બધા માંડવામાં બેઠા છો અથવા બારે બેઠા છે, બધા, આ દુનિયાનો કોઈ જીવ એવો નથી કે જેના ઉપર આધિ વ્યાધિ ને ઉપાધિ ન આવતી. સત્સંગ તમારે છૂટ્યો છે અને દુસ્સંગ લાગ્યો છે એનો બીજો લક્ષણ, ઠાકુરજી અને પોતાના માર્ગ ઉપર વિશ્વાસ ન હોવો. જરાક આપત્તિ આવીને પડે એટલે શું કે ભાઈ ઓલા ઝાડણી કરે ને, ઓલા મોરના ઓલા પીરત ભાગે ત્યાં પૂછાય આવીએ આપણે. આજુબાજુ વાળા તરત સલાહ દે, તમે ત્યાં જાઓ ને ત્યાં તમને બતાડશે શું કરવું. પછી દોડે, 2 મહિના કરે, 2 મહિના સારું, 2 મહિના પછી પાછો ઉપાડો લે, હવે ફેર કોઈક બીજાને પકડો. આ સ્થિતિ બ્રહ્મ સંબંધી કંઠીધારી વૈષ્ણવને જો બને તો સમજવાનું કે તમે દુસ્સંગની વચ્ચે ઘેરાયેલા છો. યાને કે સ્વપ્રભુ ઉપર વિશ્વાસની કમી. અને ત્રીજો, જ્યારે વિશ્વાસની કમી થાય એટલે આશ્રય છૂટે. ભગવત ચરણારવિંદનો આશ્રય છૂટી જાય. તમે જો નજર કરવા જાઓ તો આપણા 84 વૈષ્ણવ અને 252 ભગવદીમાં આપણા જે ધણી શ્રી મદન મોહન પ્રભુ બિરાજે છે, ગદાધર દાસ કપિલ, કળા ગામના વાસી, એમના ઉપર આપ કૃપા કરીને બિરાજ્યા. અને શ્રી મહાપ્રભુજીના સન્મુખ આવ્યા પછી ગદાધર દાસજીએ બ્રહ્મ સંબંધ ગ્રહણ કરીને તરત જ એક નિર્ણય કર્યો કે હું અવ્યાવ્રત રહી ને સેવા કરીશ. વ્રત રહેવું એટલે
ઠાકુરજીની સેવા છોડીને પોતાનું લૌકિક પેટડું ચલાવવા માટે પોતાની જ્ઞાતિ પ્રમાણે કોઈ પણ વૃત્તિ કરવા જાઉં એટલે કે કમાવા જાઉં, આને કહેવાય વ્યાવૃત્ત. અને કમાવા ન જાઉં એને કહેવાય અવ્યાવૃત્ત. હવે આજની સ્થિતિમાં તમે બધા સવારે સ્નાન કરીને કાચમાં મોઢું જોજો, આપણા કોઈના મોઢા એવા નથી કે કોઈ અવ્યાવૃત્તનું વ્રત લઈ શકે. એ વ્રત એવો છે કે જેમાં પેટની જે અગ્નિ છે એને શાંત કરવા માટે કોઈ પ્રયત્ન કરવો જ નહીં. આવું આજના સમયમાં કોણ થઈ શકે? જ્યારે એમણે વ્રત લીધો, શ્રી ઠાકુરજીએ પરીક્ષા લેવા માટે રોજ આ વ્રત લીધા પછી સેવા કરતા કાંઈક ને કાંઈક આવી જ જાતું. બ્રાહ્મણ હતા એટલે કોક યજમાન આવીને કાંઈ ને કાંઈ દઈ જ જાય. વાર્તા પ્રસંગમાં એવો ઉલ્લેખ આવે છે કે એક દિન શ્રી ઠાकुरजीને પરીક્ષા લેન કે અર્થ પરીક્ષા લેવા માટે કે ભાઈ આણે જે વ્રત લીધો છે, વ્રત જો બે પ્રકારના હોય, એક પાણી ભરીને તમે લ્યો પણ અંદરથી ન લેવાનું હોય, તે બીજો એવો હોય કે પાણીએ હોય હાથમાં ને અંદર એ વ્રત હોય. તો શ્રી ઠાकुरજીએ શ્રી મદન મોહનજીએ પરીક્ષા લેવા માટે કોઈ યજમાન આવ્યું નહીં. અને ગદાધરદાસજીનો એક શું નિયમ હતો? સો સંચય બહોત નાહી કરતે. સમજો વાત, જેટલું તમે કમાવા જાઓ ને સંચય કરો ને એટલું જ આપણું જીવ એમાં વધારે રહીએ. નથી તો ક્યાંથી આવશે? છે તો કોક લઈ ન જાય. બે બાજુ, એક બાજુ ખાઈ બીજી બાજુ કૂવો, કેમાં ઝંપલાવું એ જોવાનું છે. નથી તો ખાઈ જેવો છે, આવ્યું તો હવે કોક લઈ ન જાય તો કૂવા જેવું, બે બાજુ એક ખાઈ ને કૂવો. તો જે સાચા ભગવદીઓ હોતા એ સંચય ન કરતા, ભેગું કરીને રાખતા નહીં કે ભાઈ આજે આટલું કાલે આટલું. તો ગદાધરદાસજી પણ જે આવતું એ લઈ શ્રી મદન મોહનજીને ધરાવી દેતા. હવે એક ક્ષણ માટે વિચાર કરો કે આ પ્રકારની કઠિન પરિસ્થિતિ કે જેમાં આપણી પાસે કાંઈ નથી અને ઘરનો વ્યવહાર ચલાવવો છે, આવી કપરી પરિસ્થિતિ શું આજનો જીવાત્મા જે ન પૂરો વૈષ્ણવતામાં છે, લૌકિકમાં 100% ઉતરેલો છે, માત્ર મારું તારું જ કરે છે, ભગવદ નામ લેતા નથી, એકાદશી આદિ કંઈ પાલન કરતા નથી, નિયમોનું કોઈ પાલન કરતા નથી, શું આ પ્રકારની કપરી પરિસ્થિતિ આજનો જીવાત્મા ધૈર્યપૂર્વક શું ઝેલી શકે? ન ઝેલી શકે. તો શ્રી મદન મોહનજીએ પરીક્ષા લેવા માટે કોઈ યજમાન આવ્યું જ નહીં. હવે સ્થિતિ એવી બની
કે પ્રભુને ધરવું તો ધરવું શું? આપણા પ્રભુ કેટલા દયાળુ છે. આપણા પ્રાચીન એક આચાર્ય એમને શ્રી ઠાકુરજીની કૃપા કેવી હોય છે એ વિષય ઉપર એક સુંદર શ્લોક આજ્ઞા કરી. વ્રતવતો મહતી કિલતે કૃપા. હે ભગવાન, આપનો આમ ચોપડો બિલકુલ ઓકે જ છે, આટલું જમા આટલું ઉધાર. ભગવાને પોતાનો જે મુખ્ય ચોપડો રાખ્યો છે ને એમાં તો આપણા બધાના ફિક્સ જ હિસાબ છે, એમાં કાંઈ ઘટ વધ આવતું નથી. કેમ કે ભગવાન વ્રતવાન છે. એકવાર કહી દઈએ કે આને આપીશ એટલે આપશે, આને નહીં મળે તો નહીં મળે. પ્રથમ દ્રષ્ટિ તો આ જ છે. વ્રતવતો મહતી કિલતે કૃપા. પણ મહારાજ, આપની પાસે જે એક કૃપા નામનો તત્વ છે ને એ એવો છે, એટલો મહાન છે કે જેનું કોઈ વર્ણન ન થઈ શકે. હવે જો આપની કૃપા એટલી તગડી છે તો મદ અપરાધ ગણાહ અપી તાદૃશાહ. આપની કૃપા બહુ મોટી છે તો પાછા મારા અપરાધના પહાડ એવડા છે, પાછા એમાં ક્યાં કમી છે? મદ અપરાધ ગણાહ અપી તાદૃશાહ. પણ મહારાજ, ઉભય તૌલ્ય વિચારણયા ઉભો. ત્રાજવામાં જો એક બાજુ અમારા અપરાધોનો પહાડ મૂકીએ અને ત્રાજવાની બીજી બાજુ જ્યારે આપની કૃપાને મૂકીએ ને જ્યારે બેયની તુલના કરવામાં આવે, વિજયતે તવ સૈવ ગરીયસી. આપની કૃપામાં દમ એટલો છે કે મારા અપરાધોના પહાડ હોય છે ને તોય મહારાજ છેલ્લે જીત છે ને એ આપની કૃપાની થાય છે. બોલો, એવા કૃપાળુ છે ઠાકોરજી આપણા. સેવા કરો તો કૃપાની ખબર પડે, તાપણું કરીને તાપીએ તો ઠંડી ઉડે, નકર ન ઉડે. તો આપણા ઠાકોરજી કૃપાળુ કેટલા છે. ગદાધર દાસજીએ દંડવત કરીને વિનંતી કરી કે મહારાજ, આજ આ જલની કટોરીમાં ભાત, આ કટોરીમાં દાલ, આ કટોરીમાં મગ, આપ આરોગો પ્રભુ. બધું આપે સ્વીકાર કર્યું. પણ અંદર તાપ થાય કે ભાઈ પ્રભુ તો કૃપાળુ છે. આ સૃષ્ટિ એમણે બનાવી છે. જલને પણ દાલ કરવું, દાલને જલ કરવી, સર્વ સામર્થ્યયુક્ત પ્રભુ સામે બિરાજે છે. આપ તો ભાવને વશ થઈને આરોગે. પણ કોઈ વૈષ્ણવને પ્રસાદ લેવડાવવા બોલાવે અને એક એક કટોરીમાં કે આ કટોરીમાં દાલ માંજો, આ પાણીની કટોરી ભરી છે એમાં ભાત માંજો. તો ગદાધર દાસજીને તાપ શું થતો તો ખબર છે કે ધણી તો આરોગ્ય છે, પણ પાછળથી મારે વૈષ્ણવનો સમાધાન કેમ કરવું આમાં? તો શ્રી ઠાકોરજીએ કૃપા કરી અને રાતે એક યજમાન આવ્યો અને જલેબી લાવીને શ્રી ઠાકોરજીને રોગાવ્યો. એટલે આપણા મદન મોહનજીના સેવા ક્રમમાં જલેબીનો બહુ મોટો મહત્વ છે. એટલે અમારા ઘર દ્વારા પુષ્ટ કરેલા સ્વરૂપ બિરાજતા હોય એ બધા વૈષ્ણવને જેને સખડીની આજ્ઞા હોય, એમણે સખડી અનસખડીની હોય, એમણે જલેબી કરીને ઉત્સવમાં અવશ્ય ધરવી જોઈએ પ્રભુ, અવશ્ય.
હવે આ પ્રસંગથી આપણે શીખવાનું છે કે ગદાધર દાસજી જેવા ભગવતીને પણ આવડું ભારી આર્થિક સંકટ, આપણી તકલીફોના વિભાગ તમને પાડી દઉં. જો શરીરમાં ડાયાબિટીસ, બીપી, કોઈ કેન્સર જેવો અસાધ્ય રોગ, આ બધા હોય, આ શારીરિક વ્યાધિ. પછી પૈસાની વ્યવસ્થા બરાબર ન હોય, અને એમાંય બે પ્રકાર, કે લૌકિકમાં ન હોય અને અલૌકિકમાં ન હોય, તો આ બીજી વ્યાધિ. મન આપણો પ્રસન્ન ન રહેતો હોય, તો આ ત્રીજી વ્યાધિ. ઘરવાળા અને છોકરાઓ કયામાં ન હોય, તો આ ચોથી વ્યાધિ. સમાજમાં ક્યાંય પણ જાઓ તો કોઈ કાંઈ માન દે જ નહીં હો. જાણે ઓલો હવામાં કાગળિયો ઉડીને પાછો નીકળી ગયો હોય ને એમ, કોઈ જુએ નહીં સામું આપણી. આ પાંચમી વ્યાધિ. વ્યાધિની લિસ્ટ કરો ને તો મૂળમાં જે મોટી વ્યાધિઓ છે એ 5 જ છે. બાકી તો એના વંશજો છે બધા, નાના નાના ચાલતા હોય એ બધા ઉપાધિના. પણ ગણેલી 5ની લિસ્ટ પાછળ જીવાત્મા દુસ્સંગમાં પડે, પ્રભુ ઉપરથી વિશ્વાસ હટે, આશ્રય છૂટે, જ્યાં ત્યાં ભટકે, અને દુઃખ આદિનો પ્રકાર ઓર વધારીને બેસે. તો જ્યારે મહાપ્રભુજી વખતના જે વૈષ્ણવ હતા, એમના ઉપર પણ લૌકિક વ્યાધિ, આધિ વ્યાધિ, ઉપાધિ આવી છે. છતાં પણ એ વૈષ્ણવ ક્યારે ધૈર્ય છોડ્યું નથી. તો એ પ્રસંગોમાંથી આધુનિક વૈષ્ણવે પણ શીખવાનું છે કે આપણો ધૈર્ય, આપણો આશ્રય અને બીજાના દોષ જોવાની વૃત્તિ, આ પુષ્ટિમાર્ગીય વૈષ્ણવે ધીરે ધીરે કમ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. અમે એક જગ્યાએ પ્રવચનમાં આજ્ઞા કરી, 5 દિવસ પછી બીજા એક મનોરથમાં એ વૈષ્ણવ મળ્યા. એ કે જે આપે આજ્ઞા કરી પછી 3 દિવસ તો માંડ નીકળ્યા. પછી હવે આજથી આપણે પાછા બીજાના દોષ જોવાના ચાલુ કરી દીધા છે, આપણાથી રહેવાતું નથી. એ કે આ 3 દી ન જોયા તો કોળિયા ઉતરતા નતા કે ગળે. તો પ્રિયજનો, સત્સંગની એટલે અત્યંત આવશ્યકતા છે. બ્રહ્મ સંબંધ ગ્રહણ કર્યા પછી અષ્ટાક્ષરની માળા, આજની સ્થિતિ એવી થઈ ગઈ છે કે આપણે બધા સાથે આફત લઈને ફરી. આફત એટલે મોબાઈલ. તમે જોજો, અનુભવ કરીને જોજો કે આપણો મોબાઈલ રિપેરમાં ગયેલો હોય ત્યારે જોજો બધાને એવું થાય કે નવરા થઈ ગયા, ખાલી થઈ ગયા, ધન વિનાના આપણે લૂંટાઈ ગયા હોઈએ ને, જાણે બધું કોક આપણું હણી ગયું હોય એવું લાગવા લાગે. તો હમણાં સૌથી વધારે ટાઈમ વૈષ્ણવજનોનું અને લોકોનું જતું હોય તો એ મોબાઈલ પાછળ જાય છે. અને તેના કારણથી વડીલો પાસે બેસવું,
કોઈ વૈષ્ણવ પાસે બેસવું, બે વાત કરવી, જાણવું, આ બધું ઓછું થવા લાગ્યું છે. પુષ્ટિ માર્ગીય જેટલા વૈષ્ણવ છો એમની બ્રહ્મ સંબંધ બાદ પ્રથમ ફર્જ અષ્ટાક્ષરને સાધવો. અષ્ટાક્ષર એટલે શ્રી કૃષ્ણ શરણમ મમ. આ અષ્ટાક્ષર મહામંત્ર છે. હવે તમે કદાચ માળા ન કરી શકો, અથવા તો ઘણા બચ્ચાઓ હોય, જેમ કે હવે આ ઉંમરના આ માળા લઈને બેઠા હોય, આ ઉંમરના, તો તરત એના સાથેના હોય ને બધા કહે કે તારી ઉંમર કાંઈ માળા કરવાની છે? તમારે તો હજી હસો, ખેલો, કૂદો, હજી જવાનીનો ટાઈમ છે. આવી શિક્ષા દેવા આવે. પોતે કંઈ કરે નહીં, બીજાને કરવા દઈએ નહીં. તો તમને અમે બતાડીએ, જો સમજો. આપણને આ પ્રભુએ જે હાથ દીધા છે, શ્રીમદ ભાગવતમાં અંબરીશજી થયા, અંબરીશ રાજા, ભગવાન શ્રી રામની પહેલા. એ શ્રી રાધાજી અને કૃષ્ણના અતિ ભાવુક સેવક હતા. અને એમ કહેવાય છે કે હમણાં જે કાંકરોલીમાં દ્વારિકાધીશ બિરાજે છે, એ મૂળમાં અંબરીશ રાજાએ સેવેલા. પછી એ વંશાનુગત ધીરે 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 ક્રમાનુસાર છેટ કલિકાલ સુધી આપ એ સ્વરૂપ બિરાજે. તો એમના પ્રસંગમાં આવે છે કે અંબરીશ રાજાના હાથ શું કાર્ય કરતા. કરૌ હરેર મંદિર માર્જના દિશુ. જે વૈષ્ણવને પુષ્ટિ માર્ગીય ભાવની પ્રાપ્તિ કરવી હોય એના માટે સૌથી સરળ ઈરાજ આ હાથ દ્વારા શ્રી ઠાકુરજીના મંદિરની બુહારી. હું તો બધાને કહીશ કે આ નવા નવા બચ્ચાઓ બધા છે ને, એને તમે સેવામાં ભલે ન નવડાવો અંદર, કારણ કે મર્યાદ ન હોય, શુદ્ધિ ન હોય, આચાર શુદ્ધિ ન હોય. પણ આ બધા બાળકોને જ્યારે શનિ રવિમાં કે વેકેશનમાં કે આવ્યા હોય આપણે ત્યાં, તો મંદિરનો અગ્ર ભાગ હોય ને તમારા ઠાકોરજીમાં, ત્યાં બુહારીની સેવા કરો. દાદાજી આજ્ઞા કરતા, અમારાથી સેવામાં ગલતી થતી તો દાદાજી તરત આજ્ઞા કરતા, જાઓ મંદિર વસ્ત્ર પધરાવીને આવો અને બુહારી લઈને આવો. પછી બચ્ચાઓ પાસે તિબારીમાં બુહારી કરાવીને મંદિર વસ્ત્ર કરાવે. આ કરવાથી ઠાકુરજી બાજુ આપણે આગળ વધી રહ્યા હોઈએ એમાં આડા આવતા જેટલા અપરાધો છે એ મંદિરમાં જ્યારે બુહારી અને મંદિર વસ્ત્ર કરીએ ત્યારે એ અપરાધોની નિવૃત્તિ થાય ધીરે ધીરે. બીજું કાર્ય હાથનું, ભગવદ નામ લેવું. લેવાય અહીંથી, પણ જ્યારે માળા કરો ને તો આ રીતે અથવા તો આ રીતે, જે રીતે ફાવતું હોય તે રીતે. અને માળા પણ ન લઈ જઈ શકો તો તમે આ હાથમાં પણ, એને કહેવાય કરમાળા.
બ્રહ્મ સંબંધ પછી બીજું કાંઈ ન થાય તો કરમાળા તો કરો. જમણો હાથ હોય ને એની આ ઉંગલી, જે ચાંદલાવાળી ઉંગલી, તમારે ચાંદલો જેનાથી કરવો હોય એના આ ભાગથી ચાલુ થાય. 1 2 3 4 5 6 7 8 9 ને 10, આ બે નહીં, વચલી આંગળીના આ બે ભાગની ખાલી ઉપરનો ભાગની. આ રીતે અહીંયા ગણો એટલે 10 થાય. શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ. અહીં 10 કરો, પછી અહીંયા મૂકો. અહીંયા આ રીતે ડાબા હાથમાં વચલી આંગળીથી ચાલુ કરી ને આમ, જમણા હાથમાં અનામિકાથી ચાલુ કરી ને આમ. અહીંયા 10 ગણો, અહીંયા 1 કરો, અહીંયા 10 થાય, છેલ્લે અહીંયા 8 કરો એટલે 108 થઈ ગયા. પછી આ રીતે કરી આ એક માળા પૂરી. આને કહેવાય કરમાળા. તો ચલો, કોઈને માલા કરવામાં કંટાળો આવે અથવા તો શરમ લાગે તો આ રીતે કંઈ પણ કપડો રાખી કરમાળા કરી લેવાનું. પણ જેનો મન હોય એ આ કરી શકે, બાકી બધું સામે બિરાજતું હોય. તમારે ખેતીનો વિભાગ છે ને એમાંય આળસું હોય, છેટ વાદળા ચડીને માથે ના આવી જાય ત્યાં સુધી માલને ઢાંકે નહીં. સામે માલે દેખાય છે, ઓલો તિરપાલ ઢાંકવાનું હોય ને, શું કહે એને તમારે, હા એને તિરપાલ કહે, એ ન ઢાંકે. પછી વડીલો કે હવે આ ઢાંક ફટાફટ, ક્યાંક વરસાદ આવી જશે, માલ બગડશે. આવા આળસુનો કોઈ ઇલાજ નથી આ દુનિયા. પોતાના લૌકિકનું કાંઈ નથી કરતા, એ અલૌકિકમાં શું કરે છે? પ્રમાદીનું કોઈ ઇલાજ નથી. શાસ્ત્રો કહે છે, શ્રીમદ ભાગવત બતાડે છે, યાન આસ્થાય નરો રાજન, હે રાજન, હે પરીક્ષિત, યાન ધર્માન આસ્થાય. હવે જો તમારા ધર્મ શું શું, સૌથી પહેલા તમે નામ પમાવ્યું, એટલે કે અષ્ટાક્ષર મંત્ર કાનમાં દેવાયો. પછી બ્રહ્મ સંબંધ થયો, એટલે આપણે શું થયા? શ્રી ઠાકોરજીને શરણે આવ્યા. આપણે વાણીથી ઠાકોરજીને એક પ્રકારનો વચન આપ્યો કે હે કૃષ્ણ, હું આપનો દાસ. આટલે પહોંચ્યા. હવે તમારા કર્તવ્યો ચાલુ થાય. જેમ તમને એક દાખલો સમજવા માટે દાખલો દઉં કે નવા નવા લગ્ન થાય એટલે પછી પગે લાગવા જાય ને રોટલા ખાવા જાય ને આ બધો તમારા ગામડામાં નિયમ હોય. હવે જોજો, એ છોકરાનો કર્તવ્ય શું ચાલુ થાય કે ભાઈ ક્યાંય પગે લાગવા જાય કે રોટલા ખાવા જાય તો એકલા જવાય. રોટલા ખાવા જાવ હોય તો એકલા જ જવું પડે, 2 જણાને ભેગા જ જવું પડે. આ એનો કર્તવ્ય ચાલુ થયો. હવે જોજો, એકલો જતો હોય તો તરત વડીલો કહે કે ભાઈ એકલા ન જવાય. હવે આ જો, આ એક જીવ તારી સાથે હવે બંધાઈ ગયો. હવે તારો એક કર્તવ્ય ચાલુ થાય અહીંથી કે તું જે કાર્ય કરે એ કાર્યકર્તાની સાથે જ તારા મગજમાં એક વાત હોવી જોઈએ કે મારી સાથે કોક છે, એનું મારે ધ્યાન રાખવાનું છે. આ કર્તવ્ય. એ જ પ્રમાણે બ્રહ્મ સંબંધ જ્યારે ગ્રહણ કરો ત્યારે પુષ્ટિમાર્ગી વૈષ્ણવને પણ કર્તવ્ય લાગુ પડે. અને કર્તવ્ય શું? કંઠી પહેરવી. હવે જોજો, ઘણા અમે ઢગલા લોકો એવા જોયા છે કે આમ કંઠી પહેરે, પણ લગ્નમાં તૈયાર થઈને જવું હોય ને
તે દી કંઠીને થોડીક વાર માટે વિસર્જન કરી કબાટમાં પધરાવી દઈએ, લગ્ન કરીને આવે પછી પાછી પહેરી લઈએ.